સુરતમાં છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન ટ્રાફિક નિયમોના ભંગ બદલ 4,21,000 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગના 55,000, ઓવર સ્પીડથી વાહન ચલાવવાના 2,36,000 અને ટ્રાફિક સિગ્નલ ભંગના 1,30,000 કેસ નોંધાયા છે। હેલ્મેટ પહેરવા અંગેની જાગૃતિ અને કડક અમલવારીના કારણે શહેરમાં માર્ગ અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। ટ્રાફિક પોલીસની આ કામગીરીથી શહેરની રોડ સેફટીમાં સુધારો જોવા મળ્યો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। સુરતમાં ટ્રાફિક પોલીસે જે કામગીરી કરી છે તેનાથી રોડ સેફટીમાં સુધારો જોવા મળ્યો છે, શું વિગત છે? બિલકુલ, તે લાંબા સમયથી સુરત ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા કામગીરી ખાસ કરીને જે કૃષ્ણ વાત કરવામાં આવે તો સુરત ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા સતત કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અને સુરત શહેરની અંદર લાંબા સમયથી સુરત ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર અને અલગ અલગ પોઈન્ટ પર હેલ્મેટ ના પહેર્યું હોય તો દંડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। સિગ્નલ તોડ્યા હોય તો દંડ આપીને કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે નિયમના ભંગ બદલ 4.21 લાખ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। 2.36 લાખ લોકો ઓવર સ્પીડ જોવા મળી રહ્યા છે। શહેરના હેલ્મેટ પહેરવા અંગેની જાગૃતિ અને કડક અમલવારીના કારણે માર્ગ અકસ્માતના નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। એટલે સતત જે રીતના અત્યારે સતત લોકો વાહન ચાલકો જે છે તે હેલ્મેટ પહેરીને નીકળતા હોય તે પણ શહેરમાં જ દેખાઈ રહ્યું છે। જી, હવે આગળના શું પગલાં હોઈ શકે છે ટ્રાફિક પોલીસના, કારણ કે આ તો નોંધપાત્ર કામગીરી કરી છે ત્યારે? બિલકુલ, તે ચોક્કસપણે થોડા દિવસ અગાઉ નાયબ મુખ્યમંત્રીનો પણ એક કાર્યક્રમ સુરત શહેરની અંદર યોજાયો હતો અને તેની અંદર નાયબ મુખ્યમંત્રી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે દંડ આપીને કાર્યવાહી નહીં પરંતુ ફૂલ આપીને લોકોનું સન્માન કરવું જોઈએ, કારણ કે શહેરની અંદર હેલ્મેટ તો લાગુ થઈ ચૂક્યું છે, હેલ્મેટ તો લોકો પહેરતા થઈ ચૂક્યા છે, પરંતુ કેટલાક અંશે લોકો હજુ પણ હેલ્મેટ નથી પહેરી રહ્યા અને નિયમો તોડી રહ્યા છે, ત્યારે તેમને ફૂલ આપીને સન્માન કરવું જોઈએ તેવી વાત કરવામાં આવી હતી। ત્યારે સતત ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા વરાછા વિસ્તાર હોય, કતારગામ વિસ્તાર હોય કે અઠવાના સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર ટ્રાફિક પોલીસની ટીમો દ્વારા અવેરનેસ કાર્યક્રમ પણ સતત કરવામાં આવી રહ્યા છે અને હેલ્મેટ પહેરી લોકો વાહનો ચલાવે તે માટેનું પણ અવેરનેસ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જો ન નિયમો પાલન કરે તો દંડ આપીને કાર્યવાહી કરવા માટેની તજવીજ પણ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે। જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા।